સમજો, વસ્ત્રહરણ, માયાનો પડદો જ્યાં લગી ન હટે ત્યાં લગી સામે ઉભેલો ઈશ્વર આપણને દેખાય નહીં. આ માયાનો પડદો એટલે શું? આપણે ત્યાં કેવું સરસ મજાનું ગવાય છે, પડદે में बैठे बैठे, पर्दे में बैठे बैठे यूं न मुस्कुराइए, आ गए तेरे दीवाने जरा पर्दा हटाइए. ભગવાન ને કઈક પડદો હટાવે, માયાનો પડદો, અને તય વ્યાપકતા દેખાય. કેવલમ કેવલમ મૂર્તિમાં જ ભગવાન દેખાય. એ તો સામાન્ય ભગત છે. મંદિરે જઈને આમ પ્રણામ થઈ જાય એ તો સામાન્ય. તુલસીદાસજી પણ સિયારામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. તુલસીદાસ ને સિયારામમય સબ જગત, બધામાં ઈશ્વર દેખાય. એ પડદો હટે તો દેખાય. મારા વાલા, મંદિરમાં ઈશ્વર દેખાય બહુ સારી વાત છે, પણ ઈ જ મંદિરમાં બેહેલો ઈશ્વર ઘરની બહુમાં દેખાય, ઈ મોટી વાત છે. ખાલી મંદિરમાં જોઈને એમ સમજો ઠાકોરજી રાજી થશે. ઈ તો એમ કે છે અહીંયા તો અરીસો છે, આ મૂર્તિ શું છે? આપણા હૃદયમાં ઈશ્વર બેઠો છે, સામે દેખાય ઈ છે. બાકી તો ઈશ્વર સર્વ વ્યાપક છે, બધામાં છે. આ સમજ છે. નવધા ભક્તિ, પ્રથમ ભક્તિ સતસંગર સેવા, દૂસરી મમ રતિ કથા પ્રસંગા. સાહેબ, અહીંયાથી આગળ વધવાનું છે. આ માળા ને મડકામાં આમનામ રહેવાનું નથી. ટીલા કરતા 53 થયા. કેવલમ કેવલમ આ ભગવાન સુધી પહોંચવાના પગથિયા છે. પૂજા કરવી જોઈએ, પણ અહીંયા રહીચું બઈચું નહીં રહેવાનું, ત્યાંથી આગળ વધવાનું. બસ માળાવું જ નકરી કરવાની એમ નહીં, ત્યાંથી આગળ વધવાનું. મારા વાલા, ઠાકોરજી જમતા હોય તો બહુ સારી વાત છે, પણ પાડોશી ભૂખો મરી જાય ને તો એ નકામું છે. બધામાં વ્યાપક દ્રષ્ટિ હોવી જોઈએ. આપણે ત્યાં એવા એવા ઋષિઓ થઈ ગયા, રોટલો શિયાળાનો દિવસ, અને રોટલાની સામે આમ ઘી ચોપડવા જાય ને ત્યાં કૂતરું આવ્યું અને રોટલો લઈ જાય પાછળ એમ કે મારા નારાયણ, લુખો રોટલો ન દેવાય, લાવ તને ઘી ચોપડી જાય. શ્વાનમાં જો ભગવાનના દર્શન એને થતા હોય, એ ભારતની સંસ્કૃતિ. મારા વાલા, જીવ માત્રમાં એને ઈશ્વરના દર્શન થાય. સમગ્ર ઈશ્વર, સર્વ વ્યાપક ઈશ્વરતા, વ્યાપકતાની દ્રષ્ટિ એ વસ્ત્રહરણ છે. જે મારા તારાનો ભેદ બધે ઈશ્વર છે. સર્વદ છે, સર્વમાં છે, સર્વદા છે. બધામાં ઈશ્વરને જોવો. આ પ્રથમ ભક્તિ સત્સંગર, એનાથી આગળ વધવાનું છે. નકરું પછી પૂજા પાઠ એક ક્રમ છે, એ કરવો જ જોઈએ, નિયમ હોવા જોઈએ. બધી વાત સાચી, પણ અહીંયા પગથિયા છે. પછી એક પગથિયે ઊભું ન રહેવાય. એનાથી આગળ, એનાથી આગળ, આગળ પ્રગતિ એને કહેવાય જે સીડી ચડે. અને ઈશ્વર તો ઉપર છે. સીડી ચડ્યા વગર, એક પગથિયું છોડ્યા વગર બીજું પકડાશે જ નહીં. સર્કસમાં ગયા છો? સર્કસમાં કોઈ સર્કસ જોયું છે? ઓલા છોકરાએ હાથ કર્યો, પણ આપણે બધાએ જોયું હોય, પણ બોલવું નથી કોઈને. સર્કસમાં મેં સાહેબ એક જોયું છે. સર્કસમાં નાનો હતો ને ત્યારે ગયો ને સાહેબ સર્કસમાં, તો એક આ બાજુ એક આ બાજુ ઊંધા લટકાયેલા હોય, પછી વચ્ચે હિંચકા બાંધ્યા હોય, અને વચ્ચે પાછા કોક ઊંધા બેઠા હોય, ઊંધા લટકાણા હોય. એને ઓલા પાર થી ઓલા પાર લઈ જાય ને, અદભુત વાત. એક છોકરી હોય, દીકરી હોય, એને ઓલી બાજુ જવું હોય ને તો એક પગ પકડે, અને પછી ઓલો ઊંધો લટકાડેલો એના હાથ પકડવા જાય. પણ જોજો ટાઈમિંગ કેવું સરસ છે. ઓલો હાથ પકડે ને ત્યારે ઓના પગ છૂટી જ જવા જોઈએ, તો જ ઓલી પાર જાય. તો હું એ જ કહું છું, એક ક્રમમાંથી બીજો ક્રમ તો એક છૂટું જ હોય, અને બીજો ક્રમ પકડાય તો જ પ્રગતિ થાય. યાન નહીં રહેવાનું મારા વાલા. આગળ વધીએ સમાજના કલ્યાણ માટે, સમાજના ઉત્થાન માટે, કોઈને કામ આવી જાય. મારા વાલા, આપણે દધીજીના વંશજો છીએ. જીવતે જીવતા હાડકા દે એનું વજ્ર બને. અંગીરાગોત્રનો એ દધીજી, અમદાવાદનો એ સંત, કોક માટે હાડકા દઈ દીધા. કોકનું કલ્યાણ થાય, કોકનું હારું થાય. આજ સાચો ધર્મ છે.